નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પાઠ 7 તેમાં ગયા લેક્ચરની અંદર આપણે જોતા હતા કે કબૂતરોનો રાજા છે તે અન્ય કબૂતરોને એક માર્ગદર્શન આપે છે કે નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી, ત્યાં સુધી આપણે જોતા હતા. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું હતું, અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્ય. આથી સર્વ રીતે વિચાર્યા વગરનું કર્મ ન કરવું જોઈએ. યતઃ અર્થાત કારણ કે, ત્યાંથી આપણે આગળ વધી. શું કહે છે? સુજીર્ણ અન્નમ સુવિચક્ષણ સુત સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્યમ યત્કૃતમ સુદીર્ઘકાલે પ્લસ અપી ન યાતિ વિક્રિયામ. અર્થાત અહીં એ કહેવામાં આવે છે સુજીર્ણ અન્નમ અર્થાત સારી રીતે પચે તેવું અન્ન. સુજીર્ણ એટલે સારી રીતે પચે તેવું અન્ન. સુવિચક્ષણ અર્થાત ખૂબ કુશળ પુત્ર. સુવિચક્ષણ સુત અર્થાત પુત્ર અને વિચક્ષણ એટલે કે કુશળ. બરાબર, એટલે કે ખૂબ કુશળ પુત્ર. બરાબર. સુશાસિતા સ્ત્રી અર્થાત સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી. સ્ત્રી શબ્દનો અર્થ થાય છે લક્ષ્મી. પછી નૃપતિ સુસેવિત અર્થાત સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્ય ચ ઉક્તમ સારી રીતે વિચારીને બોલાયેલું વચન. ચિંત્ય અર્થાત વિચારીને, ચ એટલે અને, ઉક્તમ એટલે બોલાયેલું. પછી સુવિચાર્ય યત્કૃતમ અને બરાબર વિચારીને જે કરાયું હોય તે. સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામાં અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. સુદીર્ઘકાલે અપી અર્થાત લાંબા સમયે પણ, ન યાતિ વિક્રિયામાં અર્થાત વિકારને પામતું નથી. હવે આ શ્લોક કહેવા પાછળનો ભાવાર્થ શું છે વિદ્યાર્થીઓ? તો કે તેમની હું સમજૂતી. અહીં આ શ્લોક કહેવા પાછળનો ભાવાર્થ, અહીં આમાંથી ઘણા બધા જે શિખામણ કબૂતરોનો રાજા આપે છે તે લાગુ પડે છે. તો એમાંથી કઈ બાબત? તો કે પહેલી બાબત એ લાગુ પડશે કે બરાબર વિચારીને જે કરાયું હોય તે. તો અહીં વિચારીને અર્થાત તમે જે ચોખાના દાણા લેવા માટે જે લલચાયેલા છો તેમાં હું શુભ અથવા કલ્યાણકારી જોતો નથી અને વિચાર્યા વગરનું કોઈ પણ કામ કરવું ન જોઈએ. એટલા માટે અહીં કહે છે સુવિચાર્ય યત્કૃતમ સારી રીતે વિચારીને કરાયેલું કર્મ. બરાબર. સુચિંત્ય ચ ઉક્તમ સારી રીતે વિચારીને બોલાયેલું જે હોય તે. બરાબર. એટલે વિચારીને બોલાયેલું, વિચારીને કરાયેલું કર્મ આ લાંબા સમય પણ વિકારને પામતું નથી. એટલે છેલ્લેથી બીજી લીટી જે છે શ્લોકની તે અહીં કહેવાનું તાત્પર્ય છે. સમજાણી વિદ્યાર્થીઓ બાબત? તો સમગ્ર શ્લોકનો માત્ર હું ગુજરાતી કરી દઉં છું. સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમય પણ વિકારને પામતું નથી. એટલે અહીં હું અનિષ્ટ જોઉં છું ચોખાના દાણાને, એટલા માટે આપણે તેને ન લેવા જઈએ તે વધારે ઉચિત છે. આગળ જોઈએ શું કહે છે.
एतत् वचनं श्रुत्वा कश्चित् कपोतः सदर्पम अवदत. સંધિ છૂટી પડશે સદર્પમ પ્લસ અવદત. અહીં વિદ્યાર્થીઓ એક ભૂતકાળનું ક્રિયાપદ અહીં આપવામાં આવેલું છે. તો કે ભૂતકાળનું ક્રિયાપદ અવદત અર્થાત કહ્યું. આગળ અ છે, પાછળ ત છે, એટલા માટે અહીં ભૂતકાળનું ક્રિયાપદ છે. એતત વચનમ, ત્યાં સંધિ છૂટી પડશે. એતત એટલે આ, વચનમ એટલે વાણી, બરાબર, અથવા વચન. આ વચન શ્રુત્વા એટલે કે સાંભળીને. શ્રુત્વા છે તે કૃદંતનો શબ્દ છે. કશ્ચિત કપોતઃ કોઈ કબૂતરે, સદર્પમ એટલે અભિમાન સાથે, અવદત એટલે કહ્યું. આ વચન સાંભળીને કોઈ કબૂતરે અભિમાન સાથે કહ્યું. અર્થાત તેના જે સમૂહમાં, સંઘમાં જે કોઈ કબૂતર હતો તેના અભિમાન સાથે કીધું. બરાબર. આહા અર્થાત અરે, કિમ એવમ ઉચ્યતે આવું શા માટે કહો છો. કિમ એટલે શું, એવમ એટલે આમ, ઉચ્યતે એટલે કહો છો. કેમ આવું કહો છો, અથવા એમ પણ ચાલે. અરે આવું શા માટે કહો છો. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે ઉપસ્થિતે સર્વત્રૈવ વિચારેણ ભોજને અપી પ્રવર્તનમ. શું કહે છે. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે ઉપસ્થિતે, કે વૃદ્ધોનું વચન આપત્તિનો સમય આવી પડે ત્યારે. શું કહે છે. આપતકાલે ઉપસ્થિતિ, આપત્તિનો સમય આવી પડે ત્યારે. બરાબર. વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્ય, વૃદ્ધોનું બોલવું સ્વીકારવું છે. શું કહે છે. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. સર્વત્ર એવ વિચારેણ અર્થાત બધે જ વિચાર કરતા. પણ સર્વત્ર એવ એટલે કે બધે જ વિચાર કરતા. ભોજને અપી અપ્રવર્તનમ, ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. અહીં શું કહે છે. અભિમાન સાથે એક કબૂતરે કહ્યું કે અરે આવું શા માટે કહો છો. પછી એ નહીં બોલે છે. આ કબૂતરોનો જે સમૂહ છે એમાંનો એક કબૂતર બોલે છે અભિમાન સાથે. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. પણ જો અહીંયા અપી શબ્દ આવે છે નીચે લીધે, ભોજને અપી અપ્રવર્તન, પણ બધે જ વિચાર કરતા, બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. મતલબ કે બધોય વિચાર તમારો સાચો. આપત્તિના સમયની અંદર બધોય કે વૃદ્ધો લોકોનું વચન વાણી સાંભળવું જોઈએ, સમજવું જોઈએ, આચરવું જોઈએ. પરંતુ બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. અર્થાત ભોજન માટે તમે જે બોલો છો તે વાત માનવા જેવી નથી. બરાબર. ઉક્તમ ચ અને કહેવાયું છે. શંકાભિ સર્વ આક્રમંત. શું કહે છે. અર્થાત શંકાભિ સર્વમ આક્રાંતમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નું વા. શું કહે છે.
હું તમને પહેલો શ્લોક જે આમાં છે તેને હું રિપીટ કરી દઉં ગુજરાતી માત્ર. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. પછી ઉક્તમ ચ અને કહેવાયું છે કે શંકાભિ સર્વ આક્રાંતમ અર્થાત શંકાઓથી બધું છવાયેલું છે. શું કહે છે? શંકાઓથી, શંકાભિ અર્થાત શંકાઓથી, તૃતીય વિભક્તિ બહુવચન. સર્વ આક્રાંતમ બધું છવાયેલું છે. બરાબર. પાનમ ચ દુર્લભમ અર્થાત ખાન પાન બધું દુર્લભ છે. દુર્લભ અર્થાત કઠિન. જે સરળ ન હોય તેને કઠિન અથવા દુર્લભ. શું કે છે? શંકાઓ વડે બધું છવાયેલું છે. ખાન પાન દુર્લભ છે. આ બધા શેના શબ્દો છે? ચોખાના દાણા ખાવા માટેની લાલચના બધા શબ્દો છે. કે શંકાઓ વડે બધું છવાયેલું છે. ખાન પાન દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય. શું કે છે? પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય. પ્રવૃત્તિ એટલે એક્ટિવિટી ઇંગ્લિશમાં કહી. કુત્ર એટલે ક્યાં. કર્તવ્ય એટલે કરવી જોઈએ. પ્રવૃત્તિ ક્યાં કરવી? તમે એમ કહો છો કે અહીં નિર્જન વનમાં હું ચોખાના દાણાને શુભ નથી જોતો. સંભાવના ક્યાંથી હોય? તો અહીં આ અભિમાન સાથે કબૂતર બોલ્યો. શંકાઓ વડે જ બધું આખા જગતમાં છવાયેલું છે. એમાં ખાન પાન તો મળવા દુર્લભ છે. તો પ્રવૃત્તિ ક્યાં કરવી? મતલબ ખાવું ક્યાં એમ. જીવિતવ્યમ કથમ નું વા. તો ખરેખર, નું એટલે ખરેખર, કથમ એટલે કે કેવી રીતે, વા એટલે કે જીવિતવ્યમ એટલે જીવવું. શું કહે છે? ખરેખર જીવવું કઈ રીતે. બરાબર. વા એટલે અથવા. આ એક અવ્યય છે વિદ્યાર્થીઓ. બરાબર. એટલે કહે છે તો જીવવું કઈ રીતે. બરાબર. તમે એમ કહો છો, આ બધા ઉપરનું શિખામણ આપો છો, તો જીવવું કઈ રીતે. બરાબર. હવે આગળ વધીએ. તસ્ય તત્વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર ઝાલે ઉપાવિશન. તસ્ય તત્વચન અર્થાત તેનું, તસ્ય એટલે તેનું, તત્વચનમ તે વચન, શ્રુત્વા અર્થાત સાંભળીને, સંબંધભૂત રોદન. બરાબર. નો પ્રત્યય છે. ત્વા અને ય. બરાબર. જ્યારે આવે ત્યારે વિદ્યાર્થીઓ સંબંધભૂત રુદન સમજવાનું, અને તુમ જ્યારે શબ્દની પાછળ હોય ત્યારે હેત્વર્ક રુદન સમજવાનું. એટલે શું કહે છે? તેનું, તે વચન સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, સર્વે કપોતાઃ બધા કબૂતરો, તત્ર ઝાલે ઉપાવિશન ત્યાં ઝાડ ઉપર, તત્ર ઝાલે, જો ઝાલે શબ્દ છે વિદ્યાર્થીઓ એ સપ્તમી વિભક્તિ એક વચન. બરાબર. અને ઉપાવિશન તે પાછું ક્રિયાપદ છે ભૂતકાળનું, અને એ ત્રીજો પુરુષ બહુવચનનું છે. અમ વમ સ તમ ત તામ અન. એટલે જો અહીંયા અન્ન છે. હવે તમને પ્રશ્ન થશે, સાહેબ આમાં અ ક્યાંય દેખાતું નથી, તો સ ની જોડે શું બોલાય? તો કે અ. એટલા માટે ઉપાવિશન. બરાબર. રિપીટ કરું છું. તેનું, તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. અનંતરમ તે સર્વે ઝાલેન બધા અભવન. અનંતરમ એટલે ત્યારબાદ અથવા પછી. તે સર્વે તે બધા, ઝાલેન ઝાડથી, તૃતીય વિભક્તિ એક વચન. બધા એટલે બંધાય, અભવન એટલે ગયા. અભવન વિદ્યાર્થીઓ તે તૃતીય વિભક્તિ ત્રીજો પુરુષ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ બહુવચનમાં આવશે. બરાબર. જેમ મેં અગાઉ કીધું ને, ઉપાવિશન, અભવન,
બરાબર. આ ત્રીજો પુરુષ બહુવચન છે. શું કહે છે? પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. જો સાંભળો, વિચાર કરો. આ નથી માનતા ને એનું પરિણામ આવ્યું. એક બાજુ એમ કહે છે કે આપત્તિની પરિસ્થિતિની અંદર વૃદ્ધ લોકોનું વચન સ્વીકારવું જોઈએ, માનવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. તો અહીં એ વાતને ધ્યાનમાં ન લેતા તેને કઈ બાબત વિચારી? તો કે ભોજન કરવા જવું છે. તો સર્વપ્રથમ જ અહીં આપત્તિ આવવાની હતી એ પહેલાં જ કબૂતરના રાજાએ કહી દીધું હતું કે તમે અહીં નિર્જન વનની અંદર ચોખાના દાણાની સંભાવના છે તે ખોટી છે, તમે તેને સાચી ન માનો. બરાબર. પણ જો આ અભિમાન આવ્યું ને વચ્ચે, અભિમાન માણસને ક્યાંનું ક્યાં લઈ જાય છે. વિચાર કરો વિદ્યાર્થી. અહીં આ અભિમાન હોવાને લીધે ખાવાની અભિમાન, લાલચ, આ બે શબ્દનું પરિણામ શું મળે ને એનું અહીંયા ઉદાહરણ છે. બધા કબૂતરો ઝાડથી બંધાઈ ગયા. અથ જાલબદ્ધા તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. અથ એટલે હવે, જાલબદ્ધા ઝાડથી બંધાયેલા, તે યસ્ય વચનેન તે જેના કહેવાથી, તત્ર સમપતન ત્યાં પડ્યા હતા. સમપતન અર્થાત તે સંપતન જે છે વિદ્યાર્થીઓ, તે ભૂતકાળ ત્રીજો પુરુષ બહુવચનનો ક્રિયાપદ છે. તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા. તસ્ય કપોતસ્ય તે કબૂતરનો તિરસ્કારમ કુર્વન્તિ સ્મ તિરસ્કાર કરવા લાગ્યા. હવે વિદ્યાર્થીઓ એ સ્મનો પ્રયોગ થયેલો છે. તમને થોડુંક સમજાવી દઉં. સ્મનો પ્રયોગ છે ને વિદ્યાર્થીઓ ભૂતકાળનો બીજી પદ્ધતિ છે દર્શાવવા માટેની. શોર્ટમાં કહું તો સ્મનો પ્રયોગ હંમેશા વર્તમાન કાળના ક્રિયાપદની જોડે થાય, મતલબ એના પછી થાય. આફ્ટર વર્તમાન કાળ ક્રિયાપદ પછી સ્મનો પ્રયોગ થાય હંમેશા. એટલે અહીં કહે છે કુર્વન્તિ સ્મ. કુર્વન્તિ જે છે તે વિદ્યાર્થીઓ વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન છે. આગળ વધી. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવઃ અવદત. તસ્ય એટલે તેનું, તિરસ્કારમ શ્રુત્વા અર્થાત તેનો તિરસ્કાર સાંભળીને, ચિત્રગ્રીવઃ એટલે ચિત્રગ્રીવ બોલ્યો. આ કબૂતરોનો રાજા છે ને એનું નામ ચિત્રગ્રીવ છે. એટલે શું કહે છે? તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવઃ અવદત ચિત્રગ્રીવ બોલ્યો. વિપતકાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ. અર્થાત વિપત્તિના સમય તસ્ય તિરસ્કારમ શ્રુત્વા તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો. વિપતકાલે વિપત્તિના સમય, વિસ્મય એવ વિસ્મય જ, કા પુરુષ લક્ષણ અર્થાત કાયર પુરુષનું લક્ષણ છે. વિપત્તિના સમયે જ વિસ્મય જ કાયર પુરુષ માણસનું લક્ષણ છે. પુરુષ એટલે માણસ, કાયર માણસનું લક્ષણ છે. વિપત્તિનો સમય આવે ને ત્યારે જેને નવાઈ લાગે ને એ કાયર પુરુષનું લક્ષણ છે. શા માટે એવું કીધું? કારણ કે વિપત્તિ આવે ત્યારે વિપત્તિ આવતા પહેલાં તેને કોઈ દિવસ વિચાર્યું હોતું નથી. એટલા માટે વિપત્તિ આવે ત્યારે નવાઈ લાગે છે. બાકી સમજદાર માણસ હોય તેને વિપત્તિ આવે એ પહેલાં ખબર પડી જવી જોઈએ
કે ભાઈ અહીંયા વિપત્તિ આવે એમ છે, પછી વિપત્તિ આવે ત્યારે તેને વિસ્મય એટલે કે નવાઈ લાગવું, આશ્ચર્ય લાગવું એ કાયર પુરુષનું લક્ષણ છે. બાકી વિપત્તિની સમયની અંદર નવાઈ લાગવા કરતાં તેનું સોલ્યુશન કેમ લઈ આવવું તે વ્યક્તિ હંમેશા કાયર ન કહેવાય, તેને વીર કહેવાય. હનુમાનજીની સામે જ્યારે 7 સમુદ્ર પાર કરીને પોતે કિષ્કિંધા નગરીમાંથી લંકા તરફ જતા હતા ત્યારે વિદ્યાર્થીઓ એને વચ્ચે કેટલાય વિઘ્નો આવ્યા. વિઘ્નો આવતાની સાથે ક્યારેય પણ હનુમાનજીનું તમે મુખનો ચહેરાનો હાવભાવ જોજો વિદ્યાર્થીઓ, ક્યારેય પણ તેને નવાઈ લાગી હોય, આમ બી ગયા હોય, ડરી ગયા હોય એવી વસ્તુ જોઈ છે? નથી જોઈ. પણ તેનું સોલ્યુશન કેમ મેળવવું તે જ વસ્તુ એને જોઈ છે. એટલા માટે વીર કહેવાય છે. બરાબર, આગળ વધીએ વિદ્યાર્થીઓ. તત અત્રમ ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવમ ક્રિયતામ. શું કહે છે અહીં? કહેવા માગે છે તત અત્રમ. તત એટલે તો, અત્ર એટલે અહીંયા. ધૈર્યમ અવલંબ્યમ ધીરજ ધરીને, ઇદાનીમ એવમ અત્યારે આમ, ક્રિયતામ એટલે કરો. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. હવે કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે ને તે બધાને અહીં ઉપદેશ આપે છે કે હવે આમાંથી બહાર કેમ આવું ને તે હવે આપણે જોઈએ. અહીં સંધિ છૂટી પડે છે વિદ્યાર્થીઓ 2 શબ્દોમાં. શેમાં? 3 શબ્દમાં. તત પ્લસ અત્ર, ધૈર્ય પ્લસ અવલંબ્ય, ઇદાનીમ પ્લસ એવમ ક્રિયતામ. બરાબર. હવે વિદ્યાર્થીઓ અવલંબ્ય તે કૃદન છે, સંબંધક ભૂત કૃદન. બરાબર. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. બરાબર. તત એટલે તો, અત્ર એટલે અહીં, ધૈર્ય એટલે ધીરજ, અવલંબ્ય એટલે ધરીને, ઇદાની એટલે અત્યારે, એવમ એટલે આમ, ક્રિયતામ એટલે કરો. વાક્ય રચના તો અત્યારે, તો અહીં, ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વે એક ચિત્તી ભૂય ઝાલમ આદાય ઉડીયતામ. સર્વે એટલે બધા, એક ચિત્તીય ભૂય અર્થાત એક ચિત્ત એટલે મન, ભૂય એટલે થઈને, એ બધા એક મનવાળા થઈને, ઝાલમ આદાય, ઝાલમ એટલે ઝાડ, આદાય એટલે લઈને, ઝાડ લઈને, ઉડીયતામ ઉડી જાઓ. બરાબર વિદ્યાર્થીઓ. અહીં વિદ્યાર્થીઓ આજ્ઞાર્થ કાળનો પ્રત્યય વાપરવામાં આવ્યું છે. તમારે 10th સ્ટાન્ડર્ડમાં આ કાળ ભણવામાં આવશે. આજ્ઞાર્થ આની આવવામાં હિ તમ તું તામ અંતુ, તું તામ અંતુ. જો તામ પ્રત્યય છે, ઉડીએ તામ મતલબ આજ્ઞા કરી છે. જ્યારે વક્તા કોઈ પણ વાક્ય રચનામાં આજ્ઞા કરે છે ત્યારે તેને આજ્ઞાર્થ ક્રિયાપદનો ઉપયોગ કર્યો તેમ કહેવાય. આગળ વધીએ. સર્વે એટલે બધા એક મનવાળા થઈને, ઝાડ લઈને ઉડી જાવ. સમજાયું? એક સાથે બધા મનવાળા થાય તો બધા એકી સાથે પાંખ ફફડાવે, પાંખ ફફડાવે તો બધા એક સાથે ઉડે તો ઝાડ હોતા ઉપર આગળ વધી શકે, ઝાડ સાથે આગળ વધે. યતઃ કારણ કે, કેમ કે, અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિઃ કાર્યસાધિકા. ત્રણેય ગુણત્વ આપન્ને હે બધ્યંતે મતદંતિનઃ. અર્થાત અલ્પાનામ અપી, નાની નાની, અલ્પાનાનામ અર્થાત નાની નાની, વસ્તુનામ અહીં વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ બહુવચન, જનસ્ય જનયોઃ જનાનામ અર્થાત વસ્તુઓની, નોનીનું ના આવ્યો પ્રત્યય એટલે નાની નાની વસ્તુઓનું પણ. હવે જો આ પાઠનો વિષય વસ્તુ છે તે અહીં સાર્થક થશે. નાની નાની વસ્તુઓનું પણ
સંહતિ કાર્ય સાધિકા, સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. શું કહે છે? નાની નાની વસ્તુઓનું પણ. પછી જો નીચેનું દ્રષ્ટાંત આપે છે. શું કહે છે? તૃણે ગુણત્વ આપન્ને. તૃણે એટલે દોરડું. ગુણત્વ તૃણે એટલે કે તણખલાઓથી. તૃણે ગુણત્વ આપન્ને કે દોરડું બનેલા તણખલાઓથી. બરાબર? દોરડું બનેલા તણખલાઓથી. હવે અહીંયા સમજાવું. એક નાની નાની દોરીઓ જે હોય છે, તણખલું એટલે નાની નાની દોરી. ગુણત્વ આપણને કે દોરડું બનેલા તણખલાઓથી. દોરડું શેનું બને? તો કે નાના નાના તણખલાઓ બને. બરાબર? નાના નાના દોરાઓનો સમૂહ એટલે કે દોરડું. અને એ દોરડું બધ્યંતે મતદંતિન, મદોન્મત હાથીઓ બંધાય છે. એ દોરડાઓથી, તણખલાઓથી મદોન્મત હાથી બંધાય છે. અર્થાત અહીં આમ સ્પષ્ટ કરીએ તો નેટવર્કની વાત કરી છે. શું કહે છે? એક વ્યક્તિ કમાય, પરંતુ જ્યારે એક વ્યક્તિ કરતાં જ્યારે 10 લોકો સાથે કમાય તો તેની ઇન્કમ વધી જવાની છે. બરાબર છે? એટલે શું કહે છે કે નાના નાના, અહીં નેટવર્કનું મહત્વ દેખાડવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ, કે નાના નાના તણખલાઓથી બનેલું દોરડું, એટલે કે એની અંદર તાકાત કોની છે? તણખલાઓની છે ને. મતલબ બધ્યંતે મતદંતિન, મતલબ કે મદોન્મત હાથીઓ બંધાય છે. નકરી દોરી હોય તો તે તોડી નાખે હાથી. પરંતુ જ્યારે એ તણખલાઓ સમૂહ થાય છે તેનો, ત્યારે તે હાથીને પણ બાંધી દે છે. બરાબર? ઇતિ વિચિંત્ય સર્વે કપૂતાઃ જાલમ આદાય ઉત્પતિતાઃ. ઇતિ વિચિંત્ય, એમ વિચારીને. ઇતિ વિચિંત્ય અર્થાત ઇતિ એટલે એમ, વિચિંત્ય એટલે વિચારે. સર્વે કપૂતાઃ બધા કબૂતરો, જાલમ આદાય ઉત્પતિતાઃ ઝાડ લઈને, ઉત્પતિતાઃ એટલે ઉડ્યા. અહીં સંધિ છૂટી પડે છે. જાલમ પ્લસ આદાય, ઝાડ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાધઃ તાન જાન પહારકાન અવલોકય પશ્ચાત ધાવતી. તતઃ એટલે પછી, સ વ્યાધઃ તે પારધી, બરાબર, અથવા શિકારી. તાન એટલે કે તેમને. ઝાલ પહારકાન ઝાડ લઈને જનારા તેમને. અવલોક્ય એટલે જોઈને. પશ્ચાત ધાવતી, પશ્ચાત એટલે પાછળ, ધાવતી એટલે દોડે છે. અહીં થર્ડ વિભક્તિ, થર્ડ પર્સન અને એક વચન. પછી તે પારધી ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરમ ગતાન દ્રષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્ત. પરંતુ તાન સુદૂરમ અર્થાત તેમને બહુ દૂર ગયેલા જોઈને. સુદૂરમ એટલે ખૂબ દૂર, પરંતુ તેમને ખૂબ દૂર. ગતાન એટલે ગયેલા, દ્રષ્ટવા એટલે જોઈને. વ્યાધઃ પ્રતિનિવૃત્ત અર્થાત વ્યાધઃ શબ્દનો અર્થ થશે પારધી. પ્રતિનિવૃત્ત એટલે પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવઃ અવદત. લુબ્ધકમ અર્થાત લલચાયેલા, લોભી,
બરાબર. લુબ્ધકમ એટલે લલચાયેલો. કોણ? તો કે પારધી. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા, પારધીને પાછો વરેલો જોઈને. લુબ્ધકમ શબ્દનો અર્થ અહીં પારધી લેવાનો છે કે પારધીને પાછો ફરેલો. નિવૃત્તમ એટલે પાછો, દ્રષ્ટવા એટલે જોઈને, પાછો ફરેલો જોઈને. ચિત્રગ્રીવ અવદત. વિદ્યાર્થીઓ, અહીં ભૂતકાળનું ક્રિયાપદ છે. બરાબર. કયું? અવદત. ત્રીજો પુરુષ એક વચન. ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મુસકરાજસ્ય સમીપે વય્યમ ગચ્છામઃ. હિરણ્યક નામકસ્ય અથ્ય હિરણ્યક નામના મમ મિત્રસ્ય મારા મિત્રની, મારો મિત્ર, મૂષકરાજની સમીપે એટલે પાસે, વયમ ગચ્છામઃ આપણે જઈએ. શું કહે છે? મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજ એટલે કે ઉંદરોનો રાજા, મૂષક એટલે ઉંદર, ની પાસે આપણે જઈએ છીએ. ગચ્છામઃ મી વહ મહ. જો અહીં બહુવચનમાં છે, પ્રથમ પુરુષ બહુવચન. પછી મિત્રસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, મૂષકરાજસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, નામકસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન. જ્યારે કોઈ પણ શબ્દની પાછળ સ આવે ત્યારે ષષ્ઠી વિભક્તિ એક વચન. હિરણ્યક નામના, જો બધામાં પ્રત્યયો લાગે છે, નો, ની, નું, ના, એ ચારમાંથી કોઈ હશે. હિરણ્યક નામના મારા મિત્ર મૂષક રાજની પાસે આપણે જઈએ છીએ. સ અસ્માન બંધાત મુક્તાન કરિષ્યતિ. તે આપણને બંધનોમાંથી મુક્ત કરશે. કયું બંધન? બધા ઝાડ સાથે બધા ઉડ્યા છે એટલે ઝાડમાં બંધાયેલા છે, એમાંથી મુક્ત કરવાની વાત છે. અહીં કરિષ્યતિ તે છે ત્રીજો પુરુષ એક વચન, પણ કાળ અહીં ફેરફાર પામે છે, તે આવશે ભવિષ્યકાળ. તે અસ્માન એટલે આપણને, બંધનાથ બંધનમાંથી, પંચમી વિભક્તિ એક વચન, થી માંથી પરથી. બરાબર. તે આપણને બંધન મુક્ત એમ પણ ચાલશે. મુક્તાન એટલે મુક્ત, પછી કરિષ્યતિ એટલે કરશે. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છન. સમગચ્છન તે ત્રીજો પુરુષ બહુવચન. પછી તે મૂષકરાજની પાસે, સમગચ્છન એટલે ગયા. બરાબર. તતઃ એટલે પછી, તે એટલે તે, મૂષકરાજસ્ય મૂષકરાજની, સમીપમ એટલે પાસે, અસમગચ્છન એટલે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયૈ તીક્ષ્ણૈ દંતૈ સર્વેષાં બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન. ચિત્રગ્રીવના મિત્રેણ એટલે મિત્ર, મિત્રે. અહીં આમ જો બેસો તો ત્રીજી વિભક્તિ એક વચન છે. મિત્રે મૂષકરાજેન, મૂષકરાજે, સ્વકીયૈ પોતાના, તીક્ષ્ણૈ તીણા, દંતૈ દાંતો વડે, સર્વેષાં બધાના અથવા સૌના, બંધનાની એટલે બંધન, છિન્નાની એટલે કાપ્યા. રિપીટ વાક્ય રચના. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. અને વિદ્યાર્થીઓ, આને જ સાચો મિત્ર કહેવાય. તે અહીં સાબિત થાય છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉંદર પણ કામ આવ્યો તેને. વિચાર કરો વિદ્યાર્થીઓ. ચિત્રગ્રીવ પ્લસ અપી, ચિત્રગ્રીવ પ્લસ અપી હિરણ્યકસ્ય આવારમ મત્વા સપરિવાર યથેષ્ટ દેશાન સમગચ્છત. ચિત્રગ્રીવે પણ હિરણ્યકસ્ય, જો વિવેક વાપરે છે ચિત્રગ્રીવ,
हिरण्यकस्य मतलब हिरण्यकनो षष्ठी विभक्ति एकवचन आभारम मत्वा आभार मानीने सपरिवार परिवार साथे सपरिवार એટલે પરિવાર સાથે यथेष्ट देशान अर्थात मन चाहेला यथेष्ट देशान अर्थात मन चाहेला स्थळे समगच्छत मतलब जतो रह्यो जे पूर्व प्लान कर्यो तो जवानो त्यां फरी पाछा बधा वया जाय छे मन चाहेला स्थळे जतो रह्यो समगच्छत त्रीजी विभक्ति एक वचन अम व म स तम त ताम अन त्रीजी विभक्ति त्रीजो पुरुष एक वचन राइट। तो विद्यार्थीओ तमने समझाई गयुं हशे एवुं मानु छुं। तो अहीं आजे आपणे आ पाठनो अनुवाद छे तेने पूर्ण करीए छीए अने एमांथी शुं बोध लेवो ते भी तमने समजाई गयुं हशे। तो अहीं आजे आपणे पाठने पूर्ण करीए छीए। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।